તો દોસ્તો ચેકબુક ને ઘર બેઠા કેવી રીતે મંગાવી? તો દોસ્તો તમારે પણ કે બેંક ઓફ બરોડામાં ખાતું હોય તો તમારે છે ને કે તમે કે ઓનલાઈન કે ચેકબુક ને છે ને કે ઘરે મંગાવી શકો છો, ઠીક છે. પરંતુ કેવી રીતે મંગાવવાની છે, ક્યાંથી મંગાવવાની છે, કઈ રીતે મંગાવવાની છે? દોસ્તો તમારે પણ એ બધી પ્રોસેસ જાણવું હોય ને તો તમારે છે ને કે આવડું ને ખાલી પહેલેથી લઈને કે સેલ સુધી ખાલી પૂરો જોયો તો આવડુંમાં હું તમને છે ને કે આગળ એ શીખવાડવાનું છું કે તમે પણ કે બેંક ઓફ બરોડામાં કે તમારે ખાતું હોય તો આપણે છે કે BOB ની એપ્લિકેશન આવે છે એના મદદથી છે ને કે આપણે ઘર બેઠા છે કે ચેકબુક ને કે મંગાવી શકીએ છીએ, ઠીક છે. પરંતુ એને સ્ટેપ બાય સ્ટેપ તમારે જાણવું તો તમારે છે ને કે આવડે ને એ છેલ્લે સુધી ખાસ પૂરો જોવો પડશે, ઠીક છે. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો, ચેનલ પર નવા હો તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ ચેનલ જરૂરથી મળતા રહેશે. તો દોસ્તો હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ શીખવાડું છું, ઠીક છે. તો વિડીયો છે ને કે દોસ્તો 4 થી 5 મિનિટનો થવાનો છે. વિડીયોને છે ને કે છેલ્લે સુધી ખાસ પૂરો જોજો, ઠીક છે. તો ચાલો દોસ્તો હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો દોસ્તો ચેકબુકને કે ઘરે ઓનલાઈન મંગાવવા માટે કે ઘર બેઠા મંગાવવા માટે તમારે છે કે સિમ્પલી તમારી જે બેંક ઓફ બરોડાની જે એપ્લિકેશન હોય છે એને તમારે ઓપન કરવાની રહેશે, ઠીક છે. હવે જેવું તમે ઓપન કરશો એટલે તમારા સામે સિમ્પલી આ રીતનું આખું ઇન્ટરફેસ આવે છે, ઠીક છે. હવે તમે જો આમાંથી છે ને કે ચેકબુકને ઓનલાઈન મંગાવવા માટે છે ને કે તમને ઘણા બધા તમને પહેલો તો ઓપ્શન જોવા મળે છે, ઠીક છે. તમે જોઈ શકો છો કે આ રીતના, ઠીક છે. આમાંથી છે ને કે તમે ઘણી બધી વસ્તુ આમાંથી છે કે તમે લાભ લઈ શકો છો, ઠીક છે. આમાં તમને ઘણી બધી કેટેગરી પ્રમાણે તમને આમ વસ્તુ આમાં મળી જાય છે, ઠીક છે. તો આપણે શીખે ઘર બેઠા ચેકબુકને મંગાવી છે તો કઈ રીતે મંગાવું છું એ જોઈએ. તો સૌથી પહેલા જોઈશું તો તમને છે ને કંઈક નીચે સ્ક્રોલ કરશો તો તમને એક છે ને ઓપ્શન જોવા મળે છે. હું તમને ઝૂમ કરીને બતાવું તો અહીંયા જોવો તમે કે તમને એક ઓપ્શન જોવા મળે છે કે ચેક બુક રિક્વેસ્ટ કરીને, ઠીક છે. તમે જોઈ શકો છો આ આવડો ઓપ્શન. તો તમારે સિમ્પલી છે એની ઉપર ક્લિક કરવાનું છે. હવે જેવું એના ઉપર ક્લિક કરો છો તો તમારા સામે આ રીતનું આખું ઇન્ટરફેસ આવી જશે, ઠીક છે. તમે જોઈ શકો છો તો ઉપર જુઓ તો ચેકબુક રિક્વેસ્ટ કરીને લખેલું છે, પછી કંઈક ઇન્ફોર્મેશન થોડીક લખેલી છે, ઠીક છે. એ તમે વાંચવું તો તમે વાંચી શકો છો, ઠીક છે. અને પછી જુઓ તો ચેકબુક ચાર્જ કરીને લખેલું છે, ઠીક છે. એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું આવીને તમારા સામે આ બધું તમે છે કે વાંચી શકો છો, ઠીક છે. વાંચવું હોય તો બાકી તમે આ રીતનું કરીને ખાલી સિલેક્ટ પણ કરી શકો છો, ઠીક છે. પછી તમે જો તો તમને એક ઓપ્શન જોવા મળે છે કે સિલેક્ટ એકાઉન્ટ કરીને, ઠીક છે. તો તમારું જે પણ એકાઉન્ટ નંબર હોય એ તમારે સિલેક્ટ આ રીતે કરી લેવાનો છે, ઠીક છે. તો આપણે સિલેક્ટ એકાઉન્ટ નંબર જેવું કરશું એટલે આપણું છે ને કે નામ આવી જશે, ઠીક છે. આપણું જે બેંક ઓફ બરોડામાં જે પણ ખાતું હોય એમાં જે નામ હોય એ અહીં જોવા મળી જશે, ઠીક છે. તમે જોઈ શકો છો મેં તે છે મેં બ્લર કરેલું છે એટલા માટે, ઠીક છે. પછી જો કે તમારે છે કે ચેકબુક કેટલી મંગાવી છે એ પણ તમે અહીંયા એ નાખી શકો છો, ઠીક છે. કે સિલેક્ટ કરી શકો છો, ઠીક છે. અહીં લખેલું છે કે નંબર ઓફ ચેકબુક્સ કરીને, ઠીક છે. તમે જોશો તો તમારે સિમ્પલી તો તમે છે કે સિમ્પલી અહીંયા છે કે નંબર ઓફ ચેકબુક્સ લખેલું છે તો તમારે એક મંગાવ્યું તો એક ઉપર રાખશો, તમારે બે મંગાવ્યું તો સિમ્પલી આ પ્લસના ઓપ્શન ઉપર ક્લિક કરીને તમે બે પણ મંગાવી શકો છો, ઠીક છે. તમે જોઈ શકો છો યુ કેન ઓનલી ઓર્ડર અપ ટુ 2 ચેકબુક, એટલે આપણે છે કે માત્ર ખાલી બે છે ને કે ચેકબુક આપણે કે ઘરે બેઠા કે મંગાવી શકીએ, ઠીક છે. તો દોસ્તો પછી તમારે સિમ્પલી કે આ રીતનું સિલેક્ટ કર્યા બાદ સિમ્પલી તમને ક્યાં પ્રોસેસનો ઓપ્શન દેખાય છે, ઠીક છે. તો તમે જેવું પ્રોસેસ ઉપર ક્લિક કરશો પછી તમારે છે કે કન્ફર્મેશન થઈ જશે, ઠીક છે. તો દોસ્તો આ રીતે તમારે પણ જે BOB ની એપ્લિકેશન બધી તમારે ઘર બેઠા ચેકબુકને તમારે મંગાવ્યું તો તમે આ રીતે મંગાવી શકો છો. તો દોસ્તો જોયું તમે તમારે પણ કે આ રીતે કે ઘર બેઠા કે ચેકબુક ને કે તમારે ઓનલાઈન મંગાવ્યું હોય તો તમે આ રીતે મંગાવી શકો છો, ઠીક છે. કે 7 થી 15 દિવસમાં કે તમારી ચેકબુક કે તમારે ઘરે આવી જાય છે, ઠીક છે. તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો, ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ ચેનલ જરૂરથી મળતા રહેશે. તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે બાય.